અનંત 14 રોજ ભરૂચ જિલ્લામાં ગણેશ ભક્તોએ વાજતે ગાજતે વિઘ્નહર્તાને અગલે બરસ તું જલ્દી આના કોલ સાથે વિદાય આપી હતી। શહેરના રાજમાર્ગો પર ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભરૂચમાં જેબી મોદી પાર્ક નજીક મક્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિર નજીક 3 કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયા હતા, જ્યાં પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। નર્મદા નદીમાં ભરૂચ નીલકંઠેશ્વર નર્મદા કિનારે અને ગોલ્ડન બ્રિજ ખાતે મૂર્તિ વિસર્જન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તો 9 ફૂટથી મોટી ગણેશ મૂર્તિઓનું ભાડભૂતમ ખાતે ક્રેનની મદદ વડે વિસર્જનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। તો અનંત 14ના રોજ ભરૂચ જિલ્લામાં ગણેશ ભક્તોએ વાજતે ગાજતે વિઘ્નહર્તાને અગલે બરસ તું જલ્દી આના કોલ સાથે વિદાય આપી હતી। શહેરના રાજમાર્ગો પર ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।